વરદાન બિયારણ ટૂંકી મુદતનું કોઈને જોતું હોય તો રોયલ એગ્રી સીડ્સ લતીપર અલ્પેશભાઈને ત્યાં મળી જશે. તો ખેડૂત મિત્રો, આપણે અલ્પેશભાઈની વાડીએ આવ્યા હતા. આપણે એને નસીબ દવાનો આપેલી હતી, એને મગફળીમાં દવા છાંટી. તો અલ્પેશભાઈ, તમે છોડવો ઉપાડી અને નસીબનું રિઝલ્ટ કેવું હોય એવું જરાક ખેડૂત મિત્રોને બતાવો. જો નસીબ 2 ફુવારા માર્યા હતા. કેટલા દિવસે માર્યા હતા? 15 દિન ગાળે 2 સ્પ્રે કરેલા હે. હા. અને આ ટૂંકી મુદતની મગફળી હે, રોયલ એગ્રી સીડ નું બિયારણ હે, વરદાન કરીને હે. આ ટૂંકી મુદત ની એટલે કેટલું? 90-95 દિવસ. 90-95 દિવસે પાકતી વેરાયટી. એમાં આપણે નસીબના 2 ફુવારા કર્યા હતા. 60 દિવસ થઈ ગયા. 60 દિવસ થઈ ગયા મગફળીને અત્યારે, અને હજી 50 થી 60 જેવા હુયા દેખાય ઉપર. તો ખેડૂત મિત્રોને તમે બતાવો કે આ નસીબ દવા વાપરી તો તમને રિઝલ્ટ કેવું લાગ્યું? રિઝલ્ટ સારું હોય નસીબનું. તો ખેડૂત મિત્રો, નસીબ દવા છાંટી હોય, કપાસ હોય, મગફળી હોય કે કોઈ પણ શાકભાજી હોય, એમાં કચકડા જેવું રિઝલ્ટ મળે છે. ઘણા ખેડૂતો કહેતા હતા કે ભાઈ તમે નકરા વિડીયો બનાવો હો વેચવા હાટું. એવું નથી. અમે પેલા ફિલ્ડમાં જાય, જોઈ, દવા આપી હોય, રિઝલ્ટ જોઈ, અને પછી જ અમે કહેતા હોય કે ભાઈ આ દવા છાંટા જેવી છે, આમાં રિઝલ્ટ સારું મળે. ખેડૂતને આપણે 100% સંતોષ આપે એવું રિઝલ્ટ મળ્યું છે નસીબ દવાનું. તમે જોવો તો ખેડૂતે એનો અભિપ્રાય કીધો. તો બાજુવાળા ખેડૂત છે હરેશભાઈ, તમે જરાક કયો 2 શબ્દ. સારું હે નસીબ ના સ્પ્રે કરી તો રિઝલ્ટ મળ્યું છે. તો ખાસ ખેડૂત મિત્રો, આગતરી મગફળી છે, અહીંયા વહેલી વાવણી થઈ હતી એટલે અહીંયા વવાઈ ગઈ. પણ જેને પાછતરી મગફળી છે, નરવાઈ, વિકાસ, ફાલ, ફૂલ માટે અવશ્ય તમે આ નસીબ દવાનો ઉપયોગ કરો, જેથી તમારે મગફળીમાં પોપટનની લોયરું લાગી જાય. કપાસ હોય, વેજીટેબલ, કોઈ પણ પાકમાં તમે 40 ml પર પંપે નાખી અને નસીબ દવા છાંટી શકો. ખર્ચો હાવ નીજીવી 20-22 રૂપિયાનો પંપ થાય અને 35 થી 40 ml નો ડોઝ છે. 600 રૂપિયા માત્ર એની કિંમત છે. 600 રૂપિયાનો લીટર લઈ અને એકવાર સળસળાટી તમારી કપાસ, મગફળી, કોઈ પણ પાકમાં નસીબનો ઉપયોગ કરો. અને આ